આર્ટિકલ 1 જે છે એમાં એવું કહેવામાં આવ્યું છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, એટલે કે દેશ વિશે જે છે એ અહીંયા બે નામ પસંદ કરેલા છે. એક નામ જે છે અંગ્રેજી નામ છે ઇન્ડિયા, અને બીજું જે છે એ હિન્દીની અંદર નામ છે, કારણ કે આપણી રાષ્ટ્રીય જે ભાષા છે હિન્દી. તો ઇન્ડિયા ધેટ ઇઝ ભારત વિચ ઇઝ યુનિયન ઓફ સ્ટેટ રાધર દેન ફેડરેશન ઓફ સ્ટેટ, એટલે કે ભારતના જે રાજ્યો જે છે એ યુનિયન છે, ફેડરેશન નથી. ઉદાહરણ તરીકે બે પ્રકારના કન્સેપ્ટો છે. યુએસએની અગર આપણે વાત કરીએ તો ત્યાંનું જે સ્ટ્રક્ચર જે છે એ અને બ્રિટનનું સ્ટ્રક્ચર. તો યુએસએ જે છે એ સંપૂર્ણ ફેડરલ સ્ટ્રક્ચર આધારિત કાર્ય કરે છે, એટલે કે ત્યાં જે છે એ કેન્દ્ર સરકાર અલગ રીતે કાર્ય કરે અને તમામ રાજ્ય જે છે એ પોતપોતાની અલગ અલગ સરકાર ચલાવે, અને એ પણ સ્વતંત્ર રીતે. જ્યારે બ્રિટનની અંદર જે છે એ યુનિટરી સ્ટ્રક્ચર છે, એટલે કે કેન્દ્ર સરકાર જે છે ફક્ત એક જ જે છે એ સરકાર રહેશે અને સમગ્ર દેશનું સંચાલન કરે. જ્યારે ભારતનું જે સ્ટ્રક્ચર છે એ છે ક્વાસી ફેડરલ સ્ટ્રક્ચર, એટલે કે ભારતમાં કેન્દ્ર સરકાર છે, સાથે સાથે રાજ્યની પણ સરકાર છે, પણ કેન્દ્ર અને રાજ્ય બંને જે છે એ એકબીજાના સંકલન સાથે જે છે કાર્ય કરશે, જેને આપણે કહીએ છીએ ક્વાસી ફેડરલ સ્ટ્રક્ચર. એટલા માટે ભારતના જે રાજ્યો જે છે એ યુનિયન છે, કોઈ રાજ્ય જે છે અલગ નથી, એટલે યુનિયન ઓફ સ્ટેટ. અનુસૂચિ નંબર 1, આ અનુસૂચિ નંબર 1માં ભારતના જેટલા પણ રાજ્યો જે છે એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ આપેલા છે. ત્યારબાદ ભારતના ક્ષેત્રો, તો ભારતના ક્ષેત્રો કયા કયા રહેશે, જેમ કે ભારતના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કોઈ વિસ્તાર જો સરકાર અર્જિત કરે છે તો એ તમામ એરિયાને જે છે ભારતના ક્ષેત્રની અંદર ગણવામાં આવશે. તો